ડભોઈ કરજણ વચ્ચે બ્રોડગેજ ટ્રેન ચાલુ કરવા મુસાફરોની લાગણી અને માંગણી। ડભોઈથી નેરોગેજ રેલવેની એક સમયમાં 18 ટ્રેનોની આવન જાવન હતી, જે 5 લાઇનો છોટાઉદેપુર, તણખલા, ચાંદોદ, પ્રતાપનગર, ટીંબા, કરજણ, જેમાં બ્રોડગેજ રૂપાંતર થતાં છોટાઉદેપુર, ચાંદોદ, પ્રતાપનગર બ્રોડગેજ પર ઇલેક્ટ્રિક ટ્રેનો દોડે છે। ટીંબા બ્રોડગેજ રૂપાંતર કામગીરી પ્રગતિમાં છે, જ્યારે ડભોઈ કરજણ વચ્ચે બ્રોડગેજ લાઇન નખાઈ ગઈ છે। લાઇનનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે, પરંતુ પેસેન્જર સવારી દોડાવવામાં આવતી નથી, ત્યારે લીલી ઝંડી આપીને પ્રજાને મુસાફરી કરવાનો લાભ આપે તેવી ડભોઈ નગરના લોકોની લાગણી અને માંગણી છે। નેરોગેજ રેલવે સમયની થપાટો સાથે બંધ થઈ જતાં વિસ્તારોનો વિકાસ પણ થંભી જવા પામ્યો હતો, પરંતુ છોટાઉદેપુરના તત્કાલીન સાંસદ નારાયણભાઈ રાઠવા રેલ રાજ્યમંત્રી બનતા નેરોગેજ રેલવેનું બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા સાથે રેલવેના પ્રોજેક્ટને સફળ મંજૂરી મળી હતી। ત્યારબાદ વડોદરાના ડ્રીમ પ્રોજેક્ટ નર્મદા ડેમ સરદાર સરોવર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન થવા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિસ્તારમાં વિકાસના કામોને વેગ અપાયો, જેમાં વડોદરા ડભોઈથી કેવડિયા સુધીના 4 લેન રસ્તા સહિત રેલવે વ્યવહારને પણ જોડી દેતા ડભોઈ રેલવે સ્ટેશનનો વિકાસ શક્ય બનવા પામ્યો છે। ત્યારે હવે વડોદરા એક્સપ્રેસ ટ્રેન, વારાણસી મહામના એક્સપ્રેસ ટ્રેન, મુંબઈ સેન્ટ્રલ વડોદરા એક્સપ્રેસ ટ્રેન સહિત પ્રતાપનગરથી વાયા ડભોઈની મેમુ ટ્રેનો સહિત 7 જેટલી ટ્રેનો વડોદરાથી વાયા ડભોઈ થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં પંથકના લોકોમાં ખુશી વ્યાપી જવા પામી છે। આમ ડભોઈ રેલવે જંકશનનું આધુનિકીકરણ સાથે વિકાસની અનેક દિશાઓ ખુલતા રોજગારીની તકો ઊભી થવા સાથે નોકરીઓ માટેના માર્ગ પણ મોકળા થવા પામ્યા છે। આમ ડભોઈ રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ થતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે, ત્યારે વિકાસ વધુ વેગવંતો બને અને લોકોને સુખાકારી મળે તે હેતુથી ડભોઈ કરજણ વચ્ચે બ્રોડગેજ ચાલુ કરવા લીલી ઝંડી આપવામાં આવે એવી મુસાફરો અને વિસ્તારના વાસીઓની લાગણી અને માંગણી છે।